બનાસકાંઠા જિલ્લાનું મસાલી દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યું. ઘરે ઘરે ઉજાસ રેલાવતી કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર વીજળી યોજના ₹1,16,00,000ના ખર્ચે ગામના કુલ 119 ઘર પર સોલાર રૂફટોપની 100% કામગીરી પૂર્ણ કરાઈ. 119 ઘરોમાં કુલ 225.5 કિલોવોટ વીજળી પ્રાપ્ત થાય છે, જે દરેક ઘરની જરૂરિયાતો કરતાં વધારે છે. બોર્ડર પ્રોજેક્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સરહદી વાવ તાલુકાના 11 અને સુઈગામ તાલુકાના 6 એમ કુલ મળીને 17 ગામોને સંપૂર્ણ સોલાર વિલેજ કરવામાં આવશે. રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી દેશને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા અપાવવા અને સસ્ટેનેબલ ફ્યુચરના ધ્યેયને પરિપૂર્ણ કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સહિયારા પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા PM સૂર્યઘર મફત વીજળી યોજના અમલી છે, જે અંતર્ગત રહેણાંક અને ઔદ્યોગિક એકમમાં સોલાર પેનલો દ્વારા સૌર ઉર્જાનો ઘર વપરાશના ઇલેક્ટ્રિક સંસાધનો માટે ઉપયોગ તેમજ વધારાની વીજળીનું વેચાણ પણ કરી શકાય છે. ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના નાગરિકોને ઓછી કિંમતમાં વૈકલ્પિક ઉર્જા ઉપલબ્ધ થાય તથા પર્યાવરણની દ્રષ્ટિએ આશીર્વાદ સમાન પુનઃપ્રાપ્ય ઉર્જાનો વ્યાપ વધારવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આપણા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા 1 કરોડ જેટલા ઘરો ઉપર સોલાર રૂફટોપ લગાવવાના ટાર્ગેટ સાથે PM સૂર્યઘર યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જે રણ પાસેના સરહદી ગામોના જે વિસ્તાર છે એમને આ યોજના અંતર્ગત આવરી લેવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે સૌપ્રથમ મસાલી ગામે PM સૂર્યઘર યોજના અંતર્ગત તમામ 115 કરતાં વધારે ઘરોને આવરી લેવામાં આવ્યા છે, જેનો અંદાજિત ખર્ચ ₹1.25 કરોડ જેવો થાય છે, જેમાં 50% જેટલી સબસિડી મળી છે તથા બાકીનો જે ખર્ચ છે તે ક્રાઉડ ફંડિંગ અને CSR દ્વારા ભેગું કરવામાં આવ્યો છે. હું સોઈગામ તાલુકાના મસાલી ગામનો વતની છું, જાડેજા સિદ્ધરાજસિંહ. અમારા ગામમાં બોર્ડર પાકિસ્તાનની નજીક આવેલું ગામ છે. ઘણોને અહીંયા કને બહુ એવો એરિયા છે જે ડેવલપ નથી થયેલો, છતાં પણ તંત્રની સરકારની અહીંયા નજર પહોંચી, આવા નાના ગામમાં નજર પહોંચી અને આખું ગામ 119 કનેક્શન UGVCLને જે કનેક્શન છે એ બધામાં સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે. અને આખા ગામમાં આર્થિક સહાય પણ મળી શકે, કારણ કે જે યુનિટ વધશે એ જમા થશે એમના ખાતામાં જમા થશે, એટલે એમને આર્થિક સહાય પણ મળશે. અને બીજું કે એમને નવું એક સાહસી એક કામ કર્યું છે, એ બદલ સરકારશ્રી અને બનાસકાંઠા કલેક્ટર મહેર પટેલ સાહેબ શ્રી અને સોઈગામ તાલુકાના પ્રાંત અધિકારી IAS કલેક્ટર શ્રી કાર્તિકે જીવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અમારા ગામની શું પરિસ્થિતિ હતી બધા જાણે છે. અમારા ગામને જે તમામ સોલાર ફિટ થઈ ગયા છે અત્યારે, અને જે પરિસ્થિતિ હતી અત્યારે બધાના ટોટલના ખાતામાં પૈસા જમા થશે, એ બદલ ખરેખર ધન્યવાદ દેવરાય. એનો સરકારને ધન્યવાદ આપીએ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને અને અમારા ગઢવી સાહેબને, પ્રવીણદાન ગઢવી, ખૂબ એમણે મહેનત કરી અને અમારા ગામને સોલાર આપ્યો છે. એ બદલ ખૂબ ખૂબ એમનો બધાનો આભાર. અને ગામને ખૂબ તકલીફમાં હતું, એને બદલે મસાલીનું કોઈ જગ્યાએ નામ નહોતું, એ જગ્યાએ આ મસાલીનું નામ તો તમામ જગ્યાએ આવશે. વહીવટી તંત્રનો પણ આભાર, ટોટલનો આભાર માનીએ.